શંકર સ્વયં કેસરી નંદન, સાક્ષાત ભગવાન મહાદેવના સ્વરૂપ હનુમાનજી મહારાજના જ્યાં જ્યાં હનુમાનજીના મંદિરો છે ત્યાં ત્યાં ઉત્સવો થશે, પૂજા થશે, યજ્ઞ થશે, ભોજન પ્રસાદ થશે. આજના દિવસે દરેક ગામની અંદર જ્યાં જ્યાં હનુમાનજીનું મંદિર છે ત્યાં ત્યાં અનેક પ્રકારે ઉત્સવો ઉજવવામાં આવશે. તેથી વધારે આપણે ન કરીએ પણ આપણે સૌ વિશેષ કરીને ભગવાનની કથામાં હનુમાન ચાલીસાનો પાઠ કરીએ. તો આવો હનુમાનજીને યાદ કરીએ. આમ તો હનુમાનજીના અવતાર માટે કારણરૂપ તો દુર્વાસા મુનિ છે. એકવાર મહર્ષિ દુર્વાસાજી ઇન્દ્રલોકમાં ગયા હતા. તો ઇન્દ્રના દરબારમાં અપ્સરાઓ સુંદર નૃત્ય કરી રહી હતી અને દુર્વાસા મુનિ આ નૃત્યને નિહાળી રહ્યા હતા. અને નૃત્ય કલાને નિહાળતા નિહાળતા દુર્વાસા મુનિ બહુ જ પ્રસન્ન હતા, બહુ જ અતિ પ્રસન્નતાથી બેઠા હતા અને નૃત્યને નિહાળતા હતા. એમાં ઇન્દ્રની એક અપ્સરા જેનું નામ છે પૂંજીથલા, એ દુર્વાસાની પ્રસન્નતા જોઈ વારંવાર હસતી હતી. હસવાનું બીજું કોઈ કારણ નહીં હતું. પૂંજીથલા પોતાના જીવનને ધન્ય માનતી હતી કે કેટલા સમયથી હું ઇન્દ્રના દરબારમાં નૃત્ય કરું છું, આજ પ્રથમવાર કોઈ સંત મારા નૃત્યને નિહાળી અને પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યા છે. એ કારણથી પૂંજીથલા વારંવાર દુર્વાસા મુનિની સામે જોઈ જોઈ અને હસતી હતી. હવે દુર્વાસા મુનિને આ ગમ્યું નહીં. પૂંજીથલાનો જે ભાવ છે એ દુર્વાસા મુનિ નહીં સમજી શક્યા હોય કે અદ્ભુત લીલા હોય, ભગવાન જાણે. પણ દુર્વાસા મુનિને ક્રોધ આવ્યો કે નૃત્ય જોઈને હું પ્રસન્નતા તો અનુભવ કરું છું, પણ આ પૂંજીથલા મારી સામે જોઈને વારંવાર શા માટે હસે છે? અને પૂંજીથલાનું હસવાનું કારણ બીજું કાંઈ નહીં હતું, દુર્વાસા મુનિની પ્રસન્નતા હતી. અને દુર્વાસા મુનિ આ પૂંજીથલાને શ્રાપ આપે છે, તું હવે વાંદર થઈ જઈશ, બંદર કુળમાં તારો જન્મ થશે. આવો શ્રાપ દુર્વાસા મુનિએ પૂંજીથલાને આપી દીધો. ઇન્દ્રએ કહ્યું, પૂંજીથલા, દુર્વાસા મુનિએ આપને શ્રાપ આપ્યો છે, વાંદર કુળમાં તમારો જન્મ થશે. પૂંજીથલાએ દુર્વાસા મુનિને પ્રાર્થના કરી કે હે દુર્વાસા મુનિ, હસવાનું કારણ મારી પ્રસન્નતા હતી. કેટલા સમયથી ઇન્દ્રના દરબારમાં હું નૃત્ય કરું છું, આજ પ્રથમવાર કોઈ સંત મારા નૃત્યને જોઈને પ્રસન્નતાનો અનુભવ કરે છે. તેથી એ મારી પ્રસન્નતા હતી કે આપની સામે જોઈ જોઈને હું વારંવાર હસતી હતી. આપે મને શ્રાપ આપ્યો કે વાંદર કુળમાં મારો જન્મ થશે. ભગવાન, આપ મારો ઉદ્ધાર કરો, આપ મારું મંગલ કરો, આપ મારું કલ્યાણ કરો. ત્યારે દુર્વાસા મુનિ કહે છે કે મારા મુખમાંથી જે શ્રાપ નીકળ્યો છે સત્ય જ બનશે. વાંદર કુળમાં તમારો જન્મ થશે જ, પણ હું તમને આશીર્વાદ આપું છું, જ્યારે વાંદર કુળમાં તમે જન્મશો ત્યારે તમારે પેટ મહાન ભગવાન મહાદેવનું સ્વરૂપ સ્વયં શિવ સ્વરૂપે, રુદ્ર સ્વરૂપે ભગવાન શિવ તમારા દ્વારા પ્રગટ થશે. આ પૂંજીથલાને દુર્વાસા મુનિ આશીર્વાદ આવે કે આપના દ્વારા શિવ રુદ્ર રૂપે પ્રગટ થશે. અને પૂંજીથલાનો બીજો જન્મ કુંજરને ત્યાં થયો છે, પુત્રી તરીકે થયો છે, જેમનું નામ અંજની રાખવામાં આવ્યું છે. અને પિતા કુંજરે પોતાની પુત્રી અંજનીના વિવાહ કેસરી સાથે કર્યા છે. કેસરીને અંજનીના વિવાહ થયા અને કેસરીને અંજની દ્વારા એક શ્રેષ્ઠ સંતાન જન્મે છે અને એ સંતાનનું નામ છે હનુમાનજી મહારાજ. કેસરી નંદન, અંજની પુત્ર એ હનુમાનજી છે. બીજી કથા એવી પણ છે, ગૌતમના પુત્રી અંજની, એમને પણ એવો શ્રાપ હતો કે કુંવારિકા તમને કલંક લાગશે.
સમુદ્ર મંથન થયું. ભગવાન વિષ્ણુજીએ મોહિનીનું રૂપ ધારણ કર્યું. ભગવાન શિવજીની ઈચ્છા થઈ, વિષ્ણુ ભગવાનને કહ્યું કે મને મોહિની રૂપ દેખાડો. વિષ્ણુ ભગવાને ઘણા બધા સમજાવ્યા કે મહાદેવ, એ મોહિની રૂપ ન જોવાય. ભગવાન શિવજી કહે નહીં, મને દર્શન કરાવો. અને વિષ્ણુ ભગવાન જ્યારે શંકર ભગવાનને મોહિની રૂપનું દર્શન કરાવે છે, ત્યારે ભગવાન શિવજી આ રૂપને જોઈને પોતાના તેજને સ્ખલન કરે છે. સપ્તઋષિઓ લઈ લે છે અને અંજની પૃથ્વીની અંદર દટાયેલ ફક્ત મસ્તક જ બાકી બહાર રાખે છે. આવી રીતે તપસ્યા કરે છે. શિવજી દ્વારા પ્રગટ થયેલું તેજ સપ્તઋષિઓ લઈને જતા હતા. માર્ગમાં અંજનીને જોવે છે તો અંજની પોતાના શરીરને ગળા સુધી ધરતીમાં દાટીને એ તપસ્યા કરે છે. શા માટે? કે શ્રાપ આપેલો તો કુમારિકા કલંક લાગે. મારા શરીરને ધરતીની બહાર રાખવું તો મને કલંક લાગે ને. આ સપ્તઋષિઓ ભગવાન શિવનું તેજ લઈને જતા હતા. જ્યાંથી અંજની તપ કરે ત્યાંથી પસાર થાય છે ને અંજનીને પૂછવા લાગે છે, તું કયા મંત્રનો જાપ કરે છે? તો ઈશ્વરના નામનો. તારા કોઈ ગુરુ છે? તો કે નહીં. તો કે સદગુરુ વગર મંત્ર જાપ સફળ ન થાય. અમે તને મંત્ર દીક્ષા આપીએ છીએ. અને એ સપ્તઋષિઓએ ભગવાન શિવજીનું જે તેજ છે એ તેજ મંત્ર શક્તિ દ્વારા કાનથી અંજનીને આપ્યું છે. અને અંજની દ્વારા એ સંતાન જન્મે છે. અને અંજની પછી સપ્તઋષિઓને પ્રાર્થના કરે છે. અને સપ્તઋષિઓ કહે છે કે તને જે શ્રાપ છે તો સત્ય બનશે જ, પણ એનું નિવારણ એક જ થશે કે તારા પેટ આ સંતાન જનશે. દિવસ ઉગતા જ એ સંતાનનું મૃત્યુ થશે. જ્યારે અંજનીને સંતાન જન્મે છે અને સંતાન જોઈને વાત્સલ્ય જાગે છે, અંજની રડવા લાગે છે. ત્યારે બાલ્યાવસ્થામાં હનુમાનજી મહારાજ સ્વયં પૂછે છે કે માં શા માટે રડે છે? એટલું સુંદર મને તેજસ્વી બાળક મળ્યું છે અને સૂર્ય ઉગતા જ આ બાળકનું મૃત્યુ થશે. ત્યારે હનુમાનજી બાલ્યાવસ્થામાં કહે છે કે માં, તારું રડવાનું બંધ કર. હું સૂર્ય ઉગવા દઉં તો જ મારું મૃત્યુ થશે ને. હું સૂર્યને ઉગવા જ નહીં દઉં. અને હનુમાનજી મહારાજ બાલ્યાવસ્થાની અંદર સૂર્યને પોતાના મુખમાં લઈ લે છે અને સૂર્ય ઉગતો નથી. સૃષ્ટિ વિચલિત બને છે. સર્વ દેવતાઓ આવે છે, સપ્ત ઋષિઓ આવે છે. અંજનીને કહે છે કે તારા બાળકને કહે તેના મુખમાંથી સૂર્યને મુક્ત કરે. સૃષ્ટિ અસ્તવ્યસ્ત થઈ રહી છે. જ્યારે અંજની કહે છે કે મારા બાળકને તમે ચિરંજીવીનું જો વરદાન આપો બધા દેવતાઓ ભેગા મળીને અને સપ્તઋષિઓ, તો જ મારું બાળક આ સૂર્યને મુક્ત કરીને દેવતાઓએ અને સપ્તઋષિઓએ અંજનીના પુત્ર હનુમાનજીને આશીર્વાદ આપે છે કે ચિરંજીવો ભવ અને સૂર્યને મુક્ત થાય. તેથી હનુમાનજી મહારાજ ચિરંજીવી છે. હનુમાનજી મહારાજનું મૃત્યુ નથી. રુદ્ર અવતાર છે, સાક્ષાત શંકર ભગવાનના સ્વરૂપ છે. આવી ભિન્ન ભિન્ન કથાઓ શાસ્ત્ર સંમત હોય છે. અલગ અલગ પુરાણોમાં અલગ અલગ મંતવ્ય પણ હોઈ શકે છે. તો આજે આપણે સૌ ભેગા મળી હનુમાન ચાલીસાનો પાઠ કરશું ભાવથી, આદરથી. આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે, આપ સૌને મુખપાઠ છે, સૌને આવડે છે. આપણા બાળકોને પણ હનુમાન ચાલીસા આવડતા હોય છે. આપણા પરિવારને પણ હનુમાન ચાલીસા આવડતા હોય છે. આમ તો રોજ બોલવા જોઈએ, રોજ ન બોલીએ પણ મંગળવારે બોલીએ. રુદ્ર વાસરે શનિવારને દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ. ભયમાંથી મુક્ત કરનાર છે, રોગ અને શોકમાંથી મુક્ત કરનાર છે. પૂરા હનુમાન ચાલીસા એક મંત્ર નથી, પૂરા હનુમાન ચાલીસા એક મહામંત્ર છે. તો જેમને જેમને આવડે છે એ સાથે બોલશે, અને જેમને હનુમાન ચાલીસા આવડતા નથી એ લોકો ઓઠ ફફડાવશે, ચોર પકડાય ન જાય. કારણ કે ઘણા ભાગશાળી એવા આવ્યું જેને હનુમાન ચાલીસા એ કંઠસ્થ નથી, આટલું પણ તેને મુખપાઠ નથી. પણ એક વાત આજે વિશેષ પ્રકારે યાદ રાખવાની છે આપણે સૌએ, કે જ્યારે હનુમાનજી મહારાજનું દર્શન કરવા આપણે જઈએ, જ્યારે પૂરા હનુમાન ચાલીસા કરવાનો આપણી પાસે સમય ન હોય તો કિષ્કિંધા કાંડની એક ચોપાઈ છે, એ હનુમાનજી મહારાજની સામે બોલવી. અને હનુમાનજી મહારાજને એવું કહેવાનું
આ દુનિયાનું કોઈ પણ કાર્ય એવું નથી કે હનુમાનજી મહારાજ તમારા માટે કઠિન હોય. બધા જ કાર્યો કરવા તમારા માટે એકદમ સરળ છે. આવું હનુમાનજી મહારાજને કહેવાનું છે. આપ હર હંમેશા મારા કાર્ય કરો છો. પ્રભુ રામના કાર્ય કર્યા છે, દેવતાઓના કાર્ય કર્યા છે, ઋષિ મુનિઓના કાર્યો કર્યા છે, તો આપ અમારા પણ કાર્ય કરો. આપના માટે બધા જ કાર્યો સરળ છે, એવો ભાવ પ્રગટ કરવાનો છે હનુમાનજી મહારાજની સામે. આ રામચરિત માનસની ચોપાઈ છે, કિષ્કિંધા કાંડની છે, યાદ રાખવાની છે. કથામાં સાંભળવાનું જ કરું, પણ સાંભળ્યા પછી ઘણું બધું યાદ પણ રાખવાનું છે. આપણે શ્રવણ ભક્તિ તો છે જ, પણ શ્રવણ ભક્તિ કરતા કરતા આપણે સૌએ થોડું થોડું કંઠસ્થ કરવાનું, આપણે યાદ રાખવાનો પ્રયાસ કરવાનો છે. આપના ટેલિવિઝનની સામે, એલઈડીની સામે આ ચોપાઈ લખાયેલી આવશે. લખી શકો છો, આ રેકોર્ડિંગ કરી શકો છો, ફોટો પાડી શકો છો, જેથી કરીને આપણે કંઠસ્થ કરી શકીએ. તો આ એ ભાવ છે આદર કે સાથ. જ્યારે હનુમાનજીના દર્શન કરવા જાઓ ત્યારે શું બોલવાનું છે? કવન સો કાજ કઠિન જગમાહી. આપણે આ હનુમાનજીને કહેવાનું છે, આ દુનિયામાં કોઈ પણ એવું કઠિન કાર્ય નથી કે હનુમાનજી મહારાજ આપ ન કરી શકો. બધા જ કાર્યો આપણા માટે સરળ છે. આવો ભાવ હનુમાનજીની સામે પ્રગટ કરવાનો છે. એલઈડીમાં લખાયેલો આવે છે, યાદ રાખવાનું છે, લખી લેવાનું છે, ફોટો પાડી લેવાનું છે, રેકોર્ડ કરી લેવાનું છે. આ કથા પછી જ્યારે જ્યારે હનુમાનજીનું દર્શન કરવા જાઓ ત્યારે ચોપાઈ અચૂક હનુમાનજીની સામે બોલવાની છે. આ એ સાથ મેં ઓર ભાવ છે. કવન સો કાજ કઠિન જગમાહી. જો નહીં હોઈ तात तुम पाही. बोलिए साथ में. जो नहीं होई तात तुम पाही. दूसरी बार बोलेंगे हम. आपकी आवाज मेरे तक पहुंचे, તમારા સૌનો અવાજ મારા સુધી પહોંચે એ રીતે. યાદ રાખજો, આપણે કોઈ સામાન્ય તીર્થમાં નથી બેઠા. બધા તીર્થોમાં તર્પણ કરવાથી 101 પિતૃને તૃપ્તિ થાય છે, પણ પિંડરાક તીર્થની અંદર, પિંડકારક તીર્થની અંદર પિતૃને તૃપ્ત કરવાથી 106 પેઢી તૃપ્ત થાય છે. એવું આ પવિત્ર તીર્થ છે. આપણી બધી જ પેઢીઓને, આપણા કુળનો ઉદ્ધાર કરનારું આ તીર્થ છે. આપણા પિતૃઓને પરમ ગતિ આપનારું આ તીર્થ છે. આ તીર્થ કોઈ સામાન્ય તીર્થ નથી. પુણ્યની વૃદ્ધિ કરનારું છે, પુણ્ય આપનારું છે, મંગલ કરનારું છે, આપણા સૌનું શુભ કરનારું આ દિવ્ય સ્થાન છે. તેથી પવિત્ર સ્થાન પર અહીંયા બેઠા છીએ આપણે, જ્યાં દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ રાસુ યજ્ઞ કર્યો. અનેક ઋષિમુનિઓની ઉપસ્થિતિ, મહર્ષિ દુર્વાસા મુનિ 10,000થી વધારે પોતાના શિષ્યો સાથે નિરંતર યજ્ઞ કરતા હતા, તપસ્યા કરતા હતા. એવું આ સુંદર દિવ્ય સ્થાન છે. અને એમાં ભવ્યતાથી ભરપૂર, દિવ્યતાથી ભરપૂર અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા ભગવાનની કથાનું આયોજન થયું છે. અને કેટલા આમ શાંતિથી, પ્રેમથી, આદરથી ભગવાનની કથાનું શ્રવણ કરે છે. तो भाव से, आदर के साथ और सुंदर ध्वनि के साथ, जो सूर्य नारायण कृपा करे अपना पर, सुंदर ताप निकल गयो, सूर्य नारायण कृपा करे छे. तो भाव से, पवन सुकाज कठिन जगमाही. बोलिए बोलिए. कवन सुकाज कठिन जगमाही. जो नहीं होई तात तुम पाही.
तुम पाही। આ ચોપાઈ યાદ રાખવાની છે બધા જ ભાઈઓ બહેનો બધા કથાની યાદ સ્વરૂપે. કથામાં સાંભળીને ઘણું બધું આપણે યાદ રાખવાનું છે. ગઈકાલે પણ ઘણી બધી વાતો આપણે કરી. આપણી દિનચર્યા કેવી હોવી જોઈએ, કેવી રીતે સવારમાં ઉઠાય, જગાય, શું કરાય. આ જીવન શૈલી છે, જીવનની રૂપરેખા છે. અને બીજી ચોપાઈ એક સુંદરકાંડની છે, એ પણ આપણે સૌ યાદ રાખવાની છે. હનુમાનજી મહારાજને કહેવાનું છે. શું કહેવાનું છે? दीन दयाल दीनदु संवारी। बोलिए. दीन दयाल दीनदु संवारी। हर संकट भारी। हर नाथ संकट भारी। મારા દરેક સંકટને દૂર કરો, મારી પ્રતિષ્ઠાની રક્ષા કરજો ભગવાન, મને સંભાળી લેજો હનુમાનજી महाराज। आइए फिर से आपकी सुंदर ध्वनि પિંડરાક તીર્થની ધરતી વાયુમંડળમાં મિશ્રિત થાય એટલે થોડુંક બોલવાનું કોશિશ કરો, થોડી બોલવાનો પ્રયાસ કરો. હું સમજુ છું મોટી સંખ્યા છે આપણી, તો પણ આપણે એક વાર બોલીએ કોઈ પણ મંત્ર સ્તોત્ર, એક સાથે કેટલા મંત્ર સ્તોત્રના પાઠ કરી શકીએ આપણે. રોજ રોજ મારા આયોજક મિત્રો મંડપને વધારતા જાય છે. રોજ બબે લાઈન, એક લાઈન મંડપની વધતી જાય છે. આમ દરિયા કિનારા સુધી આપણે પહોંચી ગયા. રોજ 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 એમાં આજ તો આટલા બધા ભાઈઓ બહેનો આવી રહ્યા છે, અકલ્પનીય. આપણે 1 લાખ મંત્રનું અનુષ્ઠાન કરવું હોય ને તો આપણે બધા એક વાર બોલીએ તો 1 લાખ મંત્રનું અનુષ્ઠાન એક વાર બોલવામાં થઈ જાય. 10 વાર બોલીએ એક મંત્ર તો 10 લાખનું અનુષ્ઠાન થાય. કરોડો મંત્ર જાપ થતા વાર ન લાગે. આ ધરતી પુણ્ય આપનારી છે, એમાં આપણે શું ભગવાન મહાદેવને યાદ કરી રહ્યા છે તો આ ધરતીની ઉર્જામાં વૃદ્ધિ થાય છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીને પ્રણામ કરી મહર્ષિ દુર્વાસા મુનિની સુંદર તપસ્થલી પર આપણે સૌ ભેગા મળીને ભગવાન મહાદેવને યાદ કરીએ છીએ. સર્વ પિતૃના ઉદ્ધાર માટે સુંદર ઋણેશ્વર મહાદેવ, ઋણમુક્તેશ્વર મહાદેવ, મુક્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં પિતૃતર્પણ કુંડની અંદર સુંદર વ્યવસ્થા છે. આપ જઈ શકો છો કોઈ પણ સમય. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણેજી ભગવાન મહાદેવની કથા કહે છે. બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી નારદજીને ભગવાન મહાદેવની કથા કહે છે. હે નારદ, अधिक कहने से क्या लाभ? हे नारद, મહાદેવની કથાનું જે શ્રવણ કરે છે એ મનુષ્યના દર્શન કરવા માત્રથી સર્વ તીર્થયાત્રાનું ફળ મળે છે. જે મનુષ્ય મહાદેવની કથા સાંભળે છે એ મનુષ્ય દર્શનીય છે. નારદ, કયા શબ્દમાં તમારા પુણ્યનું વર્ણન કરી શકો નારદ? આપ બ્રહ્મલોકમાં ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છો. આદરથી નારદ ભગવાન મહાદેવની કથા સાંભળો. ભગવાન શિવજીની કથા સર્વ રીતે મંગલ અને કલ્યાણ કરનારી કથા છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપુરાણ અંતર્ગત કહે છે
સૂર્ય નહીં, ચંદ્ર નહીં, પૃથ્વી નહીં, કોઈ ગ્રહ નહીં, તારા નહીં, નક્ષત્ર નહીં, કોઈ સરિતા નહીં, સાગર નહીં, પેડ નહીં, પહાડ નહીં, કોઈ જીવ નહીં, કોઈ જંતુ નહીં, કોઈ દેવ નહીં, કોઈ દાનવ નહીં, કોઈ માનવ નહીં. ઘનઘોર અંધકાર, અંધકારમાં સ્વયંભૂ પ્રકાશિત ભગવાન શિવ. શિવ માથે એક આદિ પુરુષ, આદિ પ્રકૃતિ, જેને આપણે શિવ અને શક્તિ કહીએ છીએ. બ્રહ્માએ નારદને કહ્યું છે કે હે નારદ, જે કાંઈ તમારી આંખો દ્વારા દેખાય છે એ શિવ અને શક્તિનો વિસ્તાર છે. તેથી હે નારદ, ભગવાન શિવ અને શક્તિ જગતના માતા પિતા છે, જગતને સર્જન કરનારા છે. હે નારદ, ભગવાન શિવ અને શક્તિ દ્વારા એક પ્રથમ પુરુષ પ્રગટ થાય છે, દિવ્ય પુરુષનું પ્રાગટ્ય થાય છે. પ્રશ્ન થયો કે હું કોણ છું? ત્યારે ભગવાન સ્વયં શિવ અને શક્તિ ઓળખાણ કરાવે છે. નિરાકારમાંથી પ્રગટ થયેલા આદિ શિવ, આદ્ય શક્તિ, અમારા દ્વારા આપનું પ્રાગટ્ય થયું છે. પૂરા વિશ્વમાં તમે વ્યાપક રહેશો. વૈષ્ણવતી વ્યાપક તવાતે, તમારું નામ વિષ્ણુ રહેશે. નામ ખ્યાતમ ભવિષ્યતિ, આ વિષ્ણુ નામ જેમ જેમ સમય જશે તેમ તેમ ભવિષ્યમાં આપના નામની બહુ જ મોટી ખ્યાતિ રહેશે. નિરંતર આપના નામની ખ્યાતિની વૃદ્ધિ રહેશે. યુગે યુગે અનેક નામોથી તમે પ્રસિદ્ધ થશો. અનેક કાર્ય કરી તમારું નામ પ્રસિદ્ધ થશે. તેથી જ્યારે જ્યારે તમારું પ્રાગટ્ય થશે ત્યારે અનેક નામોથી તમે જગતમાં પ્રકાશિત થશો. બહુન્ય નાની નામાની, અનેક નામોથી તમને જગતમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે. અને સાંભળો વિષ્ણુ, જે કોઈ તમારા નામનો પાઠ કરશે એમના માટે હું વચન આપું છું, ભક્ત સૌખ્ય કારણે એ ભક્તના સુખનું કારણ બનશે. ભગવાન શિવજીએ પહેલું વચન, પહેલું વરદાન ભગવાન વિષ્ણુને આપ્યું છે. પૂરા બ્રહ્માંડના પ્રારંભમાં પહેલું વરદાન ભગવાન શિવજીનું જો કોઈને મળ્યું હોય તો ભગવાન વિષ્ણુ છે. મહાદેવ સ્વયં કહે છે કે વિષ્ણુ, જે કોઈ તમારા નામનો પાઠ કરશે, તમારા નામનું પારાયણ કરશે, એમના માટે હું વચન આપું છું, એમને બધા સુખોને પ્રાપ્ત થશે, ભક્ત સૌખ્ય કારણે. તેથી વર્તમાન યુગની અંદર અનેક એવા ભક્તો છે કે રોજ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરે છે. આપણે તો કરતા હોય કે ન કરતા હોય ખબર નહીં, પણ અનેક એવા ભગવાન વિષ્ણુના ભક્તોને આપણે જોયા છે કે જ્યાં સુધી વિષ્ણુ સહસ્ત્ર પાઠ ન થાય ત્યાં સુધી મુખમાં અન્નનો કણ ન મૂકે. આવા ભગવાન વિષ્ણુના પરમ ભક્તો હોય છે. અને જે કોઈ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને ભગવાન શિવજી આશીર્વાદ આપે છે. મહાદેવ તેને વચન આપે છે કે તેને જગતના સુખ મળશે. તો ક્યારેય વ્યસ્ત જીવનમાંથી સમય મળે તો વિષ્ણુ ભગવાનના 1000 નામનું પારાયણ કરવું જોઈએ. ભલે રોજ તો ન જ કરી શકીએ, કારણ કે આપણને તો આત્મકલ્યાણ કરતાં બીજા ઘણા બધા કામો છે ને. આત્મકલ્યાણ તો કોઈ કામ જ નથી. આપણે તો જમીન, જાગીર, ધન, સંપત્તિ, વૈભવ એકત્ર કરવા માટે આવ્યા છીએ. આપણે કંઈ આત્મકલ્યાણ કરવા માટે થોડા આવ્યા છીએ. આત્મકલ્યાણનું કામ તો આપણા માટે કોઈ છે જ નહીં, હે ને. એક વાત કહું, આપણા શાસ્ત્રોમાં આત્મઘાતી કોને કહ્યો? જે ડૂબીને મૃત્યુ પામે તે આત્મઘાતી નથી. તે સળગીને મૃત્યુ પામે તે આત્મઘાતી નથી. જાહેર પીને જે મૃત્યુને આમંત્રિત કરે છે આત્મઘાતી નથી. આત્મઘાતી એને સમજો જે પોતાના આત્માના કલ્યાણ માટે કાંઈ કરતો જ નથી ભજન કરતો, નથી અર્ચન કરતો, નથી દર્શન કરતો, નથી તીર્થયાત્રા કરતો, નથી સેવા કરતો,
નથી કોઈ સ્મરણ કરતો, નથી કોઈ યજ્ઞ યાગાદી, નથી કોઈ સેવા. આવા માણસોને આત્મહત્યારા કહ્યા છે. વિષ પીને મૃત્યુ પામે, ઝેર પીને મરી જાય તેને આત્મઘાતી નથી કહ્યું, પણ આત્માના કલ્યાણ માટે કાંઈ પણ માણસ નથી કરતો એ માણસ દયાને પાત્ર છે, એ માણસ આત્મઘાતી છે. તેથી વ્યસ્ત જીવનમાંથી ક્યારેય સમય મળે તો વિષ્ણુ ભગવાનના 1000 નામનું પારણ કરવું. આપણે જ્યારે ભગવાન સત્યનારાયણની કથા કરીએ ને ત્યારે સત્યનારાયણ ભગવાનની કથામાં કથા તો સાંભળવાની છે, પણ ખરેખર તેમાં મહાત્મ્ય છે વિષ્ણુ ભગવાનના 1000 નામો. આપણા આચાર્ય દેવ, આપણા કુલગોર, આપણા બ્રાહ્મણ ભગવાન સત્યનારાયણની પૂજા કર્યા બાદ સત્યનારાયણ ભગવાનની સામે 1000 નામનો પાઠ કરે, એક એક તુલસી ભગવાનને અર્પણ કરે, અથવા એક એક ચાવલ ભગવાનને અર્પણ કરે, અને વિષ્ણુ ભગવાનના 1000 નામ સાંભળવાનો જે મહિમા છે એ જ ભગવાન સત્યનારાયણની કથા છે. પણ આપણે તો વિષ્ણુ ભગવાનના 1000 નામો નથી સાંભળતા. ભગવાન સત્યનારાયણની કથામાં અધ્યાયો નથી સાંભળતા, ખાલી ડંકા ગણીએ કે કેટલા થયા, પૂરા થઈ ગયા, ઉતારો આરતી, શ્રી કૃષ્ણ ઘરે આવ્યા ને અમે પ્રસાદ ખાવા આવ્યા. આટલી જ આપણી માનસિક વૃત્તિ છે. ભગવાન સત્યનારાયણની કથાનો બહુ જ મહિમા છે. ભગવાન સત્યનારાયણની કથા ઘરમાં કરી એટલે ઘરનું વાતાવરણ બદલાય જાય, ઘરના સભ્યોની માનસિકતા બદલાય જાય. આમ ભગવાન સત્યનારાયણની કથા થાય એટલે ઘરમાં અંજવાળું અંજવાળું લાગે, ઘરમાં સુખદ અનુભૂતિ થાય આપણને. તો ક્યારે એકાદશી હોય ત્યારે વિષ્ણુ ભગવાનના 1000 નામનું પારણ કરવું, અને એકાદશી કરવી જ જોઈએ. જો એક વસ્તુ યાદ રાખજો, શુક્લ પક્ષની એકાદશી એ ભગવાન વિષ્ણુના નામે છે, કૃષ્ણ પક્ષની એકાદશી એ મહાદેવના નામે છે. શુક્લ પક્ષમાં જેટલા તહેવાર, તિથિ, બધું વિષ્ણુ ભગવાનના નામે છે. કૃષ્ણ પક્ષમાં જે આવે છે બધું શિવજીના નામે છે. તેથી ત્રયોદશી શુક્લ પક્ષની નહીં, ત્રયોદશી કૃષ્ણ પક્ષની છે મહાદેવના ભક્તો માટે. વિષ્ણુ ભક્તો માટે શુક્લ પક્ષ છે. જે કાંઈ વિષ્ણુ ભગવાનનું પૂજા પાઠ કર્મકાંડ કાંઈ પણ. અને એકાદશી વૈષ્ણવોએ જ કરવી એવું નથી કહ્યું, એકાદશી શિવ ભક્તોએ પણ કરવી જોઈએ. એકાદશીનો ઉપવાસ કરવો જ જોઈએ. અને આપણા ગુજરાતીઓનો તો એકાદશીનો ઉપવાસ એટલે જોવા જેવો હોય. એકાદશીને દિવસે એટલું આપણે ખાઈ કે આપણું પેટ બગડી જાય. ફરાળી ભાખરી, ફરાળી સબ્જી, હમણાં તો ફરાળી પાણીપુરી નીકળે, ફરાળી પાઉંભાજી નીકળે, તો પછી આ બધું કરવાની શું જરૂર થઈ? એકાદશી એટલે સંપૂર્ણ પેટને આરામ. તો રોજ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ ન કરી શકે તો એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનના 1000 નામનું પારણ કરવું. એ પણ ન થઈ શકે તો રામનવમી હોય ત્યારે જરૂર ભગવાન વિષ્ણુજીના 1000 નામનું પારણ કરવું. એ પણ ન થઈ શકે તો જન્માષ્ટમી હોય ત્યારે વિષ્ણુ ભગવાનના 1000 નામનું પારણ કરવું. જન્માષ્ટમીને દિવસે પણ ન થઈ શકે તો જ્યારે આપણો જન્મદિવસ હોય ત્યારે વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરો. આજકાલ લોકો બધા શહેરોમાં જન્મદિવસ ઉજવે છે, ત્યારે ધીમે ધીમે ગામડામાં જન્મદિવસ ઉજવવાનું થઈ ગયું. આમ તો આપણી સનાતની પરંપરામાં જન્મદિવસની કોઈને ખબર જ ન હોય. ઘણા ગામડામાં રહેતા હોય એને ખબર જ નથી કે મારો જન્મદિવસ કઈ તારીખે થયો છે. કારણ કે ભારત દેશની અંદર જન્મનો મહિમા નથી, ભારત દેશમાં જીવનનો મહિમા છે. જીવન કેવું જીવો છે. જન્મદિવસ ભારતના માણસો નથી મનાવતા, એનું જીવન જોઈને તેની મરણ તિથિ મનાવે છે, તેની મૃત્યુની તિથિઓ મનાવે છે. આ ભારત દેશની ગરિમા છે. હજી પણ ગામડામાં ઘણા એવા માણસો છે જેને ખબર જ નથી કઈ તારીખે એનો જન્મ થયો. એ તો સ્કૂલમાં બેસવું એટલે આમ લખી નાખે ગમે એ તારીખ. ભારત દેશની મહિમા જે છે કઈ જન્મનો મહિમા નથી, એ જીવનનો મહિમા છે. સારું જીવન જીવા હોય તો આપણે ગયા પછી આ દુનિયા આપણી મરણ તિથિ મનાવે છે.
તેથી જ્યારે આપણો જન્મદિવસ હોય ત્યારે વિષ્ણુ ભગવાનના 1000 નામનો પારણ કરવું. આમાં અનેક એવા ભગવાન વિષ્ણુના ભક્તો હોઈ શકે છે. કૃષ્ણ ભક્તો તો અચૂક બોલે. ગઈકાલે પણ કહ્યું હતું કે વિષ્ણુ ભગવાનના બધા જ નામો મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલા છે અને આ મહાદેવનો પ્રસાદ છે. આપણે 1000 નામનું તો પારણ એ નહીં કરી શકીએ, કારણ કે એમાં તો ઘણો બધો સમય જાય. થોડા ભગવાન વિષ્ણુના નામોનો પાઠ કરીએ. આપણે સુંદર પવિત્ર તીર્થ છે, પુણ્ય આપનારું તો છે જ, પુણ્યની વૃદ્ધિ કરનારું આ સ્થાન છે. આપણી પાસે પુણ્ય છે એટલે આપણી ઉપસ્થિતિ છે, અને જે આપણું પુણ્ય છે એ પુણ્યમાં વૃદ્ધિ થાય છે. તો થોડા ભગવાન વિષ્ણુજીના નામ. વિષ્ણવે નમઃ. વૈકુંઠાય નમઃ. બોલીએ સાથ में. આપણે સૌ એક વાર બોલશું તો એક સાથે 1,00,000 વાર બોલાશું. એક નામ બોલવાથી એક સાથે કેટલા મંત્ર જાપ થઈ શકે. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. મોટામાં મોટો કોઈ યજ્ઞ હોય તો એ નામ જપ યજ્ઞ છે જે આપણે કરી રહ્યા છીએ. તો મારા વહાલા ભાઈઓ બહેનો, સૌને પ્રાર્થના, આપણે સાથે બોલવાનો પ્રયાસ કરીએ. આપણા પુણ્યની વૃદ્ધિ થાય. પુણ્ય એટલે સકારાત્મક વૃત્તિ, સકારાત્મક વિચારધારા, સકારાત્મક વ્યવહાર, અને પુણ્ય કહેવાય છે. જેના વિચારો સારા હોય એ પુણ્યવાન છે. જેના વિચારો નકારાત્મક છે એ માણસ પાપ કર્મને ભરેલો છે. પુણ્ય ને પાપ કોઈ વસ્તુ નથી કે આપણે જોઈ શકીએ. ન પુણ્યમ ન પાપમ ન સૌખમ ન દુઃખમ. મનના કારણો છે, પણ વસ્તુને સમજવા માટે પુણ્ય અને પાપના શબ્દો આપ્યા છે. તેથી ભાવ છે આદર કે સાથ. વિષ્ણવે નમઃ. વૈકુંઠાય નમઃ. फिर से વિષ્ણવે નમઃ. વૈકુંઠાય નમઃ. નારાયણાય નમઃ. વાસુદેવાય નમઃ. નારાયણાય નમઃ. વાસુદેવાય નમઃ. પદ્મનાભાય નમઃ. માધવાય નમઃ. પદ્મનાભાય નમઃ. માધવાય નમઃ. ગોવિંદાય નમઃ. ચતુર્ભુજાય નમઃ. ગોવિંદાય નમઃ. ચતુર્ભુજાય નમઃ.
આવી રીતે ક્રમશઃ ભગવાન વિષ્ણુજીના 1000 નામ છે. ક્યારેક અવસર મળે તો જરૂર પાઠ કરવું. આપણને વાંચતા ના આવડતું હોય તો કોઈ પાસે પાઠ કરાવવું કે ભાઈ વિષ્ણુ ભગવાનના નામનો પાઠ કરો. આપણા ઘરના કોઈ દીકરા ભણેલા હોય તેની પાસે પાઠ કરાવીએ. એવું ન થશે કે આપણા આચાર્ય હોય, આપણા કુળગોર હોય, આપણા બ્રાહ્મણ દેવતા હોય, એમને વિશેષ કરીને આમંત્રિત કરીએ અને કહીએ કે ભાઈ વિષ્ણુ ભગવાનના 1000 નામનું પારણ કરવું છે. ઘરના આંગણે આવું બધું થતું રહેવું જોઈએ. તેથી ઘરનું આંગણું આપણું સકારાત્મક રહે, વાતાવરણ આપણું દિવ્ય રહે, બાહ્ય અને ભીતરી બંને વાતાવરણ. તેથી ક્યારે અવસર મળે તો ભેગા બેસી વિષ્ણુ ભગવાનના 1000 નામનું પારણ કરવું. ન આવડે પારણ કરતા, બોલતા, વાંચતા ન આવડે તો આપણા કુળગોરને આમંત્રિત કરવા કે ભાઈ તમે આવો અને વિષ્ણુ ભગવાનના 1000 નામ અમને સંભળાવો. સાંભળવાનો પણ મહિમા છે. હવે વિષ્ણુ ભગવાનના ભક્તો માટે મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલા વિષ્ણુ ભગવાનના 1000 નામ છે. હવે તમે જુઓ, મહાદેવના ભક્તો માટે વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવના 1000 નામ છે. આ કેટલું સરસ છે. એમ મમ હૃદય વિષ્ણુ વિષ્ણુ હૃદય અહમ. મહાદેવના જેટલા નામો છે એટલા બધા જ નામો વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે. પહેલા પણ કહ્યું હતું, ફરી પણ કહું છું, આ દુનિયામાં પહેલી લાઈનમાં પહેલા કોઈ મહાદેવના ભક્ત હોય તો ભગવાન વિષ્ણુ છે. વિષ્ણુ જેવા કોઈ મહાદેવના ભક્ત જ નથી. વિષ્ણુ ભગવાન જેવી શિવ ભક્તિ કોઈ કરી પણ ન શકે. અને શિવ મહાપુરાણ ગ્રંથમાં વધારેમાં વધારે ભગવાન મહાદેવનો મહિમા જો કોઈ ગાયો હોય તો ભગવાન વિષ્ણુજીએ ગાયો છે. કારણ કે વિષ્ણુ ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. શ્રી હરિ ભગવાન વિષ્ણુજી રોજ 1000 કમળ ભગવાન મહાદેવને અર્પણ કરે, એક નામ બોલે, એક કમલ મહાદેવને અર્પણ કરે. આવું વિષ્ણુ ભગવાન શિવનું રોજ પૂજન કરતા હતા. આપણે કરી શકીએ? રોજ ભગવાન મહાદેવને 1000 કમલ અર્પણ કરી શકીએ? નહીં. ભગવાનના 1000 નામ પણ આપણે લઈ શકતા નથી. તો વિષ્ણુ ભગવાન આવી કઠિન ભક્તિ ભગવાન મહાદેવની રોજ કરતા હતા. સહસ્ત્ર કમલ મેં હો રહે ધારી, કિન્હી પરીક્ષા તબહી પુરારી. એક કમલ પ્રભુ રાખે એવું જોઈ, કમલ નયન પૂજન સહસોઈ. કઠિન ભક્તિ, કઠિન ભક્તિ, કઠિન ભક્તિ, કઠિન ભક્તિ દેખી ગુરુ શંકર ભય પ્રસન્ન દી ચિતવર. ત્રણાયામ રક્ષાય ત્રિપુર હર જાગૃતિ જગતા. ભગવાન મહાદેવજી વિષ્ણુની આવી કઠિન ભક્તિ જોઈ ભગવાન વિષ્ણુજીને સુદર્શન ચક્ર આપ્યું છે. જે ભગવાન વિષ્ણુજી ચક્રને ધારણ કરે છે. મહાદેવજી શસ્ત્ર વિદ્યા પણ આપે ને મહાદેવ શાસ્ત્ર વિદ્યા પણ આપે છે. વિદ્વાનો સુદર્શન ચક્રના ઘણા બધા અર્થો કરે છે. ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર એટલે શસ્ત્ર તો ખરું જ, પણ ભગવાન મહાદેવ વિષ્ણુ ભગવાનની એવી દ્રષ્ટિ આપી છે કે વિષ્ણુ ભગવાન જ્યાં જ્યાં દર્શન કરે છે ત્યાં વિષ્ણુ ભગવાનને સારું જ દેખાય છે. એવો પણ મત છે કે ભગવાન વિષ્ણુજી ભગવાન મહાદેવજી વિષ્ણુજીને એવી દ્રષ્ટિ આપી છે કે વિષ્ણુ ભગવાન જ્યાં જ્યાં પોતાની દ્રષ્ટિ કરે છે ત્યાં બધું સારું થવા લાગે છે. સુદર્શન, શ્રેષ્ઠ દર્શન, ચક્ર એટલે ચારો તરફ. મહાદેવજી એવી દ્રષ્ટિ આપી છે ભગવાન વિષ્ણુજીને કે વિષ્ણુ ભગવાન હંમેશા સારું જોવે. આ દુનિયામાં ઘણા માણસો પણ એવા હોય, દરેકમાં સારું જોવાના આદતે હોય છે. એને પુષ્પ દેખાય, કાંટા ન દેખાય. માણસોમાં સદગુણ દેખાય, તેમાં દુર્ગુણ ન દેખાય. કારણ કે તેની દ્રષ્ટિ મધુમાખી જેવી હોય છે. ફૂલમાં તેને મધ દેખાય છે. કિંગાઓ હંમેશા વિષ્ટાને હંમેશા વાગળુતા રહે છે. સુખી થવું હોય તો દરેકના સદગુણ જોવા, દુઃખી જવું હોય તો દરેકના દુર્ગુણને જોવા. જે કાંઈ જોઈએ આપણામાં ગ્રહણ થાય. સદગુણ જોતા રહીએ તો આપણામાં સદગુણ આવે, દુર્ગુણ આપણે જોતા રહીએ તો આપણામાં દુર્ગુણ આવે. તેથી ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને એવી દ્રષ્ટિ આપે છે, વિષ્ણુ
તમે જ્યાં જ્યાં દ્રષ્ટિ કરશો ત્યાં ત્યાં તમને શુભ દેખાશે, તમને મંગલ દેખાશે. આપણે રોજ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એવી દ્રષ્ટિ અમને આપો. જે મહાદેવે વિષ્ણુ ભગવાનને દ્રષ્ટિ આપી હતી એવી દ્રષ્ટિ આપણને સૌને મળે. આપણે સૌ રોજ ગાઈએ છીએ. શું ગાઈએ છીએ? આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખો. એક તો પ્રદોષનો સમય પંચાંગમાં લખેલો હોય, કૃષ્ણ પક્ષની ત્રયોદશી પૂર્ણ થતી હોય, ચતુર્દશીનો પ્રારંભ થતો હોય, બંને તિથિનું મિલન, તેને પ્રદોષ કહેવાય. એ ન સમજાય તો કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે સંધ્યા સમયે કરેલું શિવનું પૂજન દર્શન એ પણ પ્રદોષ કહેવાય. એ ન સમજાય તો કૃષ્ણ પક્ષની ત્રયોદશી સવારમાં બીજ ચંદ્રની ઉપસ્થિતિમાં શુક્લ પક્ષની બીજ 5:30, 6 વાગે, 6:30, 7 વાગે દેખાય, પણ કૃષ્ણ પક્ષની જે બીજ છે એ સવારમાં દેખાય. 4:30, 5, 5:30 એ સમય બીજ સવારમાં હોય. શંકર ભગવાનના ભાલમાં જે બીજ છે એ સવારમાં હોય કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે. એ બીજની ઉપસ્થિતિમાં ભગવાન શિવનું પૂજન એ પણ પ્રદોષ પૂજન છે. અને યાદ રાખજો, ક્યારે મહાશિવરાત્રિના દિવસે જો ચંદ્રનું દર્શન થઈ જાય, મહાશિવરાત્રિના દિવસે જો આકાશમાં ચંદ્રનું દર્શન થાય તો ચંદ્રનું દર્શન નથી, ચંદ્રેશ્વર મહાદેવનું સ્વયંનું દર્શન છે. ભાગ્યે જ દેખાય, ભાગ્યે જ દેખાય. અત્યારે જે તમે જોવો છો ટેલિવિઝનમાં એ આ વર્ષની મહાશિવરાત્રિની દ્વિજ છે. મહાશિવરાત્રિના દિવસે ચંદ્રની ઉપસ્થિતિ અત્યારે જે મેં ટેલિવિઝનમાં જોઈ રહ્યા છો તેને પણ પ્રદોષ પૂજા કહેવાય. અલગ અલગ તેના નિયમો, અલગ અલગ વિધાનો છે. પણ મોટામાં મોટી પ્રદોષ પૂજા કઈ? શિવજીની પ્રદોષ પૂજા કરવાથી માણસ પોતાના જીવનના દરેક દોષોમાંથી મુક્ત થાય. એ સત્યમ સત્યમ ન સંશય. પણ મોટામાં મોટી કોઈ શિવજીની પ્રદોષ પૂજા હોય તો આજથી આપણે સૌએ નિયમ લેવાનો કે કોઈના દોષ નહીં જોવાના, પર દોષ ન જોવો. એ મહાદેવની મોટામાં મોટી પ્રદોષ પૂજા, એનાથી કોઈ મોટી પ્રદોષ પૂજા નથી. આપણે દર મહિનાની પ્રદોષ પૂજા કરતા રહી, દર મહિને પ્રદોષ પૂજા કરતા રહી, પણ દુનિયાના દોષ જોતા રહી તો આપણે પ્રદોષ પૂજાનો અર્થ કયો? તેથી પર એટલે બીજા, પર દોષ ન જોવા. એ મોટામાં મોટી શિવજીની પ્રદોષ પૂજા છે. તો ક્યારેક અવસર મળે તો મહાદેવના 1000 નામનું પારણ કરવું. રોજ ન થઈ શકે, મહિને એકવાર ન થઈ શકે, પણ 12 મહિને એકવાર તો કરી શકીએ ને. રાજરાજતે મહારાજતે મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિના દિવસે જે મનુષ્ય કરે છે આખું વર્ષ તેને પાઠ પૂજન દર્શનનું ફળ મળે. તેથી મહાશિવરાત્રિ તો જવા જ નહીં દેવાની.